તૈયાર થઈ જા. જા માથું ઓડાવવાનું છે. જા ક્રીમ લગાડ લે. જા માં દીકરો. ઈ મમ્મા કરી નાખશે બધું. તું જા ને આમ જોઈ ના કપડા. હવે એને ક્યાં હવલા કરવા છે? મમ્મા કરશે. જા જા નાની પાસે જા. મમ્મા મૂકી દે એમ કીધું ગટીએ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને આપણે બધું જ થઈ ગયું છે. રસોઈ બસોઈ જમી પણ લીધું છે. આજે મેં બ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું થોડી કામમાં હતી. હજી કામમાં છું પણ મેં કીધું સ્ટાર્ટ તો કરી દઉં, પછી થોડું ઘણું થશે. અને આમાં ટી શર્ટમાં જો કેવો જીવડો છે મારે ગટુ, એમ કે મમ્માના મોઢામાં જીવડો છે. અને મારા બેન જો અમે હંતાઈ ગયા છે ને હું એના કપડાં ફોલ્ડ કરું છું. અહીંયા ગટુ ક્યાં ગયું? જોયું કોઈએ? આ કોનું બાબુ છે? આ પકાઈ ગયું. માથું ઓડા લે છે, નકર નાકમાં ટીપા નાખ દે. મોઢે કેવા આડા આવે છે ને વાળ, તો માથું ઓડાઈ લેવાય. ચીનીનું હારું મારું નકરા વાળ જ આમ કર્યા બધું. તો 2:30 વાગી ગયા છે ને મારું કામ થોડુંક પૈતું છે. ફોનમાં હજુ બાકી છે બટ માથું ચડી ગયું એટલે મેં કીધું પહેલાં જમી લઉં. જમીને થોડીક વાર આરામ કરું. ફોનમાં બી ચાર્જિંગ પતી ગયું છે, થોડુંક ચાર્જ કરીને પછી પાછું કામ સ્ટાર્ટ કરીએ આપણે. જો આ ટિફિનમાં બનાવ્યું હતું રીંગણા બટેટાનું શાક છે, લીંબુ લાવી, છાશ તો આજ મેં હરીને ટિફિનમાં દઈ દીધી. ભાખરી બનાવી, છાશ નથી, મમ્મી ભૂલી ગઈ છે સવારે મેળવતા રાતે, સોરી. અને મને ઓલી સુમૂલની કમૂલની નથી ભાવતી, મને ઘરની હોય ને ખાટી જ ભાવે. છાશ વગર ચાલશે એ નહીં, ખાઈ લઈએ પછી આરામ કરી લઈએ. હું લઈ આવી પેપ્સી. ઠંડી નથી લાગતી? હે હું વિડીયો તો બનાવું છું. આ લેખા તારા જો કે વિડીયો બને. બોલ શેડ સીનું એવું શેકું ને એને વિડીયો બનાવ તોડી દો. તો 6:45 થયા છે ને મારે એડિંગમાં પૈસા કાઢવા જવાનું છે અને ગટુ વારે આવે છે એને લેતી જાઉં. અને મેં હેર વોશ કર્યા છે મસ્ત મજાનું, કેમ કે કાલ આપણે શ્રીમતમાં જવાનું છે તો સવારમાં હેર વોશ કરી દો સરખા રહેશે ને, એટલે અત્યારે જ કરી નાખ્યા છે. શ્રીમતમાં જવાનું છે પ્લસ કાલે મારા ફ્રેન્ડ મને મળવાના છે. આફ્ટર બહુ વધારે ટાઈમ થઈ ગયો નથી મેળાના. મેરેજ પહેલાં મેં ફર્સ્ટ સોંગ કર્યું હતું મારું ફ્રેન્ડશિપવાળું, ત્યારે બધા ભેગા થયા હતા. હવે પાછા મળીશું ત્યારે, કેમ કે જે સૌરભભાઈ છે ને એ અમરેલી રહે છે, ત્યાંથી સુરત કાલ આવે છે. એટલે કાલે મને કે આપણે મળવું છે ફાઇનલ બધાને. ઓકે ડન કરી દીધું છે. કાલે હું તમને મારા ફ્રેન્ડને મળાવીશ બધાને. ઓકે હું બે જાઉં, મારે આવવાનું છે. હાલો આવું હાલો. બેકરી આવી ગયા છે, બેન ગોતવા માંડ્યા છે ને હાથું. આમ જો એને પકડું, ક્રીમ વાળું પકડું છે. જો એને બધી ખબર પડે છે. હા જો એમ ગોતે લઈ લે. બસ કેટલા લઈશ તું? બેન તો લેવા જ માંડ્યા બિસ્કિટ. બસ નકરા બિસ્કિટ જ નથી લેવાના. મૂકી દે બિસ્કિટ નહીં, હવે મૂકી દે, બધા મૂકી દે. ઈ મૂકી દે. બટલા બધા બિસ્કિટ લીધા બધા નો. હાલો બીજો ક્રીમ છે ને એમાં, તો કેમ અહીંયા ઘા કરી દીધું ક્રીમ નો આવે એમ કરીને? હા કેમ ઘા કરી દીધું? નહીં ઘા કરવાનું કે ઉવી દીદી પાસે જાઉં કાલ હશે, કાલે જાઉં. હા શું બેન? टूट गया? ओ माय गॉड. लाओ बंद कर दूं. लाओ
જો અમે ઘરે આવી ગયા છે બેને ફોન ખોલીને એમાંથી જેમ્સ ખાઈ ગઈ છે ફોનને તોડી નહીં ખોલી શું કહ્યું આઈથી એમ ને આઈથી નામ કર દો એટલે તાર મોઢું દેખાય એમને મારી આલો કોણ છો આલો કોણ બની એને તો સાફ કરવો પડશે તે ધંધો કરી દીધું ગધુઆ Halo Papa lagi lo. Bagi Bapak. Thank you Gatu. મજામાં મને ફોન કરો એ તો લ્યો Em đi. Halo. ખોલીને કરવાનો હોય એમ કહે છે જોયું આય કપાળમાં ક્યાં સાંગલો કરીએ એવું બાંગો ને તાંગો Ale. એક મોટું તમે ખાવ એમ કહેવાય હું લ્યો Buka. એટલે બે બાપ દીકરી થઈને બિસ્કિટ ભાંગી ન નાખતા 9:30 થઈ ગયા છે અને જમવા બેસી ગયા ખીચડી બનાવી છે આપણે મસ્ત ઢીલી ઢીલી અને બટેટાનું શાક ખાવું હોય લઈ આવજો મારું જેનું છે તો માથું જોરદાર સંજય અંકલ નથી એ બધા એને હારવા જાય છે હાલો ખાવા તાર જેવી થઈ હાલો ખાવા હાલો તું કેમ આ ઘરે આવે પણ ભૂખા પેટે ન રહેવા દે એમ બધા એને પકડી પકડીને લાવશે તો ખાઈ પી નવરા થઈને આવી ગયા છે નીચે જો આ બે બેહી ગયા છે ધોઈલ મોળાની જેમ એક આમ ઊસું જોઈને બેઠું છે ને એક આમ સુપરમેન આ શું છે તો હું એટલી બધી તૈયાર થઈને આવી રાતે તૈયાર કોઈ નથી થુલે કપડા નહીં હારા પહેરવાના કબાટમાં પડ્યા ઈ કોણ તમાર ઘરવાળી હાટુ મે રાખાસ નહીં હે? એ પતલી એવી. હાલી નીકળા પેલા ગોચ્યાવ કેવી આવે ઈ મને ખબર છે તારા કપડાં એ નહીં પાડા જેવી આવી હોય તો પછી મારા કપડા થાય ને નો થાય. હાલી નીકળાતે એટલે એટલે મારા height કપડા વાળી નહીં પણ મારા height વાળી કપડાં- આવે જ નહીં ભેગું થાય મારે હાઈટ વાળી હોય છે હા ને એને હાઈટ વાળી લાવી કઈ તમે કયો એમ નો થાય મનોજભાઈ કઈ તમે સ્પેશિયલ તમે બનાવો તો થાય એવી હોય કોઈને ખેઈને લાંબી કરી દે ઘર ભેગું થાને ભાઈ હા ને, હા કેતા તમારા દાદા એવું થાય તારે બાટકી નથી ગયો. હું બાટકી નથી 5.5.2 ઈ height નો કહેવાય. એ હાઈટ જ કહેવાય છોકરીની હાઈટ એટલી જ હોવી આવા જોઈએ જેને વધારે હોય તો બતાવો. વાહડા જેવી લાગે ભૂંડી હાડ અરે. જેવી કે અને એમાં એટલી આઈ અસર પહેરી લાગે. હોય તો ઓલી મારે નથી બોલવું કે હું બ્લોગમાં ટોપ લાગે હું આમ જો ઈ તમને છોકરી એવી ઊભી હોય તો લાગે ના ઈ જો છોકરી મનોજભાઈ છે. જેવી એમ કેસ ને એની ઈચ્છા છે ને એવી છોકરી એને જિંદગીમાં નહીં મળે જ્યાં લખવું હોય ત્યાં લખી નાખજો આવે ને એટલે હું તમને દેખાડી એટલે તું મને શ્રાપ દેતો શ્રાપ પછી? નથી દેતી પણ નહીં જ મળે તમે જેવી એક્સપેક્ટેશન રાખો છો એ તમને મળશે જ નહીં ઈ તો ઈ તારી હાથમાં નથી મારી હાથમાં. નહીં જ મળે જેને એ તો જેવું કે એ વસ્તુ જોતું થાય જ નો ને. નો એવું નથી જેને જે જોતું હોય ને કોઈ દી નથી મળતું યાદ રાખજો બરાબર ઈ આપણે જોઈએ તમ તારે જેને તું- જે તું કે જોઈએ ઈ ની તો થાય વસ્તુ જ મળતું નહીં. જ નથી તું કે ઈ થાય જ નહીં. તમે એમ કહો કે મારે આ વસ્તુ જોઈએ તમને કોઈ દી મળી હું મળ્યું આલી હું નીકળે એક ઢીકો મારીને હમણે મને બધું મળ્યું ને સુપર મમ્મા હું છે આ શું વાત કરો તમે બધા? સુપર પુમા રેડી આ રેડી છે આઈ એમ ઓલવેઝ રેડી. કે મારું છોકરું બહુ મોટું છે. તમારા સપનાની વાત જ નથી થતી આની વાત થાય છે એને એવી એને ગમે એ વાત કરીને એને ગમે એ વાતમાં છોકરી જ આવી જાય તો શું કરવાનું જે વાતમાં બાધો છો ને તમે બે જે વાતમાં બાધો છો ને
મને લોજિક ન દેખાય. એ આવે કાંઈકથી ઉડતું હું ઉડતું. કઈથી લઈને નહોતા આવી, તમે લઈને આવ્યા. મેં તને એ વાત લાંબી કરી, જઈ એવું ન છોકરી. હોય. મેં તને મારે ન સાંભળું તમને નહીં મળે, જાવ મારી બધું વાસે લાંબી છોકરી નહીં મળે, થાય નહીં કરી દો જાવ. કીધા પછી તમને ફરક ન પડતો તો પછી શું કહેવાનું? તો અમે આવી ગયા છે અત્યારે અહીંયા. સંજયભાઈ શું કરે છે? રિંગ રોડ આવી ગયા છે હા. સંજયભાઈ નવરાત્રીનું સિરીઝ બાંધે છે. હા નવરાત્રી આ સારું આ ગરબાની ઇવેન્ટ કરવાની છે સંજયભાઈ જોઈ. પ્રોગ્રામ અમારે અમારા હોળી આવે ને ત્યારે ગરબાની ઇવેન્ટ કરવાની છે, અમારે અગાઉ કરવાનું, થોડુંક અગાઉ આવવું પડે અમારે. આમ જો સંજયભાઈ આમ જો દેખાય છે? સિરીઝ બાંધી સંજયભાઈ ક્યાં ખોવાઈ ગયા? નથી દેખાતા. પુણામાં હતા ની એ લેમ કરતા છે અને અમે રિંગ રોડ પર પડી ગયા છીએ. જો ભાગો જો રહ્યો, ભાગો આગો એ ઊભો છે. જો ટેબલ પાય ઊભો ભાગો હતા આવ્યો છે અહીંયા. જો સિરીઝ લગાવવા તો અહીંયા શું કરવાનું? અહીંયા મેં હાસી વાત કહી દો, હું સંજયભાઈ માંડવો છે, અહીંયા માંડવા મુહૂર્ત કરવાનું છે કાલે. જો અહીંયા માંડવા તો ખાસ મુહૂર્ત. એટલે આવું સંજયભાઈ એમ કીધું કે મારી પરનું ધ્યાન રાખજે તો ખોબા ન પડી જાય, ગમે ત્યારે ખોબા ઉપડી જાય. ગોબા પાડવાથી વાત યાદ આવી. મનોજભાઈ ને દાગા રાખો, ઈ જ ગોબા પાડ દે, બીજા પાડે ટેકો ન દે પાડે. તો ભાઈ ખોબા પડી જાય. જો આ સંજયભાઈ ગાડી છે ભંગાર પછી જેવી. ટેકો દઈ દે તો ગોબો આસ પાડશે, બીજાને તો આપણે કેતા કેવું ગોબા નહીં પાડતા. ટેકો દઈ દીધો, પૂરું થઈ ગયું. લ્યો અહીંયા દે ક્યાં, અહીંયા તે દી ક્યાં દીધો તો? એ તો મેં લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. જો આ ગોળા વાળાનું છે. કરું તું કે આ ગોલાન ચાલુ થાય કે ન થાય, ના તો માર લો એક પર. કેમ લાગે છે? ના માર લે ભાઈ. એકાદો લેમ્પ તો છોરી એવું કરે બાથરૂમમાં ટીંગા વાળા बात तो सही है. કેમ લાગે? લેમ્પ મને યાદ આવ્યું, ઓલું ખજૂરભાઈ વિડિયો માં ફૂઈ આવ્યો લગનમાં, એ બધા લેમ્પ ને બધું બસ ટૂથપેસ્ટ બસ માપે બોલ માપે, ઇજ્જતનો સવાલ છે. લે એના વિડિયો માં અરે બધા વ્યવહારિક માણસો બેઠા ના બધા એમ બોલવાનું સારું લાગે ઈ. હતાઈ જા તને વાના. શું લાગે છે હું સોર છું એમ? તને હું લાગે? તને શું લાગે છે હું અહીંયા સોરી કરવા આવી છું? હું તો તારા ફુવાને ફોન કરવા આવી. જો અત્યારે અમારે સુરતમાં હે ને ગોળાનું બહુ માર્કેટ વધી ગયું છે. જો આ વિનાયકનો મનોજભાઈ ને એક નાખી દેવાનું છે સ્ટોલ. મારે હે ને ખાવા હોય ને તો આવી જાય. મારે શું કરવાનું છે સંજયભાઈ જે ઢોકળાનું મશીન છે ને એ મશીન એ મારે ચાલુ કરવો ધંધો. પ્લોટ ખાલી છે, આપણે પ્રોગ્રામ કરી નાખી ઢોકળાનો. એ ઢોકળાનું મશીન સવારે લાવીને અહીં મૂકીને અહીં માંડવો બાંધીને ચાલુ જ કરી દઉં તો કરી જ જો. વાંધો નહીં, હે? કરી જો. આમ તમ તાર બેઠા છે, ઢોકળા ખાવા આવજો પાછા. હું આવી ખાવા. ઉનાળામાં બધા ગોલાનો કરે, આપણે ઢોકળાનો કરી. આપણે શું કરે ગોળો હોય ને એની અંદર ઢોકળું નાખીને સાહણી નાખી દેવાય ન હાલે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એટલું બધું ફેન્સી ન બનાવતો. કાંઈક નવું. રહેવા દે, રહેવા દે. મારે તારી આ દોસ્તી તોડ નાખી દો, મને એવું લાગે. હું વાત કરી પણ ઈ નો ખાવાનું. એટલે તારે મને પ્રોફિટમાં લાવવાનું છે કે નુકસાનીમાં નાખવાનું મને કહે. નુકસાની નહીં, નવી વસ્તુ કે કોઈ સુરતમાં. નો ખાય, મારે કોમન છે તો મોઢે. વિચાર કર કે આજુબાજુમાં બધાની ગોળાની દુકાન હોય, હા વચ્ચે આપણે ઢોકળાની કરી તો હુકામ નું આવે. હાલે ને ધોળે. બસ એ વસ્તુ એમ ને. લોકો કેવા છે ખબર ગોળો ખાવા આવે ને એમાં પેલા તું સાણી નાખવાની વાત કરે કેમ ભેગું કરું મારે? હું એક પછી હે ને અહીંયા એક અલગ કાઉન્ટર મૂકીને ત્યાં હે ને હું બેઠો બેઠો જોઈ હું નજારો. ये बड़ी अच्छी बात कही आप. એટલે ઈ હાટુ કાઉન્ટર મૂકવાનું કેન્સલ. આપણે કાંઈ ને હવે સપોર્ટ કરવાનું થાતો નથી. એટલે હું બોલ્યો હું બોલ્યો મને ખબર છે નજારો જોઈ. નજારો. નજારામાં તમે ફ્રેન્ડ બધા સમજી જાજો ને કહેવાનો મતલબ હું હાલો છે. ભાઈ, મારા કામ છે. નીકળો, તમારા ભાઈબંધ ક્યાંય નો હાલે. હાલતી થા હમણાં સંજયભાઈને કહી દો જો આ તમારા ઢોકળાનું. કહી દો, બધાને કહી દો. ફટાફટ બ્લોગ બંધ કરે, મગજમારી કરવાનું નથી મારે કરાય. એક ઢીકું વાંદરાન જેમ ચડી ગયા નિહાણીએ. ક્યારનો આવ્યો ઈ ગમે ત્યાં ચડી જાય જો. આવ્યો તો ક્યારના આપણે સડ્યું અત્યારે. વાંદરું ઓટાને સીડ્યું. આવ્યા ક્યારના. ઈ કે મજબૂત તો છે ને એમ કરી ત્યાં ચડી ગયા લ્યો. જોતો જરા. ગોળો ખાઈ શકું કે નહીં? ના સંજયભાઈ નાખો ઊંધે માથે. ભાગા ભાઈ ધક્કો દ્યો. તો સંજયભાઈ અહીંથી ઉપાડ્યા છે અમે માંડવામાંથી સીધા. ક્યાં પેલા ઈ કે ત્યાં શું કામ છે? કામ છે ચા પાણી અહીંયા આવી જાય. એમ ના એવું નથી કરવું, અમારે બહાર જવું છે કાંઈક. તો જો અહીંયા સંજયભાઈ માંડવો હતો કાલ રવિવારનો, આપણે આવવાનું છે માંડવા. બધી કીડી ઉપર પબ્લિક તો હોય જ ને, ઉનાળો ચાલુ થઈ ગયો મને જ ન ભાવે ગોળા. અત્યારે તો ન ભાવે પણ હું હું ઘરે નથી ખાતી. આખા ઉનાળા 2 થી 3 વાર ખાવ. ઈ હળી વાળો ગોલો ને ઠેઠ પુણા ગામ જાય ખાવા, બાકી ક્યાંય જાઈશ નહીં ખાવ. નો રિસ્ક. નો રિક્સ, ઓનલી રિક્સ. ગળું ખરાબ થઈ જાય મારું. નો જાવ કે. મેં કોઈ દી રિસ્ક ન લીધું તો તો લગ્ન કરાઈ ગયા ભૂલથી.
રીક્સ નથી એ રીક્સ નથી કીધું કે વેક્સ ની વાત કરે વેક્સ ગોળી ની વાત તો કરે પુણા ગામથી વિક્સ લઈ લીધું એકવાર એમ અરે વિક્સ ની વાત છે બટા આ બટો પણ બહુ પાછો તોફાન કરવા ભોલ્યો अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता હું કામ કીધું બોલ્યો ભોલ્યો કે તું ભોલ્યો કેમાં તું ના ભાઈ ભોલ્યો ના તમારે એકને જ કહેવાનું હોય તો અમે સંજયભાઈ ત્યાંથી નીકળીને સીધા અહીંયા આવ્યા ભેળ ખાવા માટે બધા આ સોડીને ચટપટું એ ભાઈ હું તો માવો ખાવા આવ્યો મારે માવો. તો ભેળમાં ચડાય આને હે ને છટપટી ખાવી હતી અને ચટપટું ખાવાનું મન છે એને છે ને ખીચડી ખાવી નહીં એટલે સરવટી ખાવા એવી છે. મને એમ થયું ભીંડાનું શાક તે કીધું ને કર્યું હતું એટલે એવું થયું ને એમ રહી ગયો મેં કીધું ભીનાનું શાક આવ્યું છે એટલે મેં આમ નહીં ખાધું પછી યાદ આવ્યું આ તો ખીચડી હતી એને પણ ઘટું ને ઉતાવળ પણ ગટુ કેવું કર્યું હાજી દિન તો ડીશ મૂકે મમ્મી ખાઈ લીધું ખાઈ લીધું ત્યારે એને આના ઘરે આવી હા તો જો આ ચટપટી ખાવા હોય તો વહી આવો એટલે મૂળ તો ગટુનું કહેવાનું એવું હતું કે આને ન દેવાય ખાવા એ તો તમે આવો નથી અને કામ વધારે એમ નહીં એ ખાતી હોય ને આવડે પાણીનો બાટલો લેવા જઈએ તો ઓલી મૂકી આવે તો અમે ચટપટી ખાઈ લીધી હવે આવી છે ભેળ કોલેજન ભેળ બહાર કાઢ્યું કામ છે કોકની બાળક નહીં તો આ શું કરે છે આરતી નથી ઉતારતા હું તો ખાલી બ્લોગ બનાવું હું ક્યાં ખાવ હું એક ના બેન ને કહું છું ખાઈ લે હાલ